દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીથી લોકો પરેશાન છે। સોમવારે રાજસ્થાનમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો। જેસલમેરમાં દિવસનું તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ હતું। એપ્રિલ મહિનામાં આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે। અગાઉ જેસલમેરમાં 30 એપ્રિલ 2018ના રોજ તાપમાન 46.1 ડિગ્રી હતું। જેસલમેર ઉપરાંત બાડમેરમાં તાપમાન 46.4 ડિગ્રી નોંધાયું હતું। જોધપુરમાં પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો, ત્યારે જયપુર, અલવર અને ભીલવાડા સહિત અન્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું હતું। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં 2 દિવસ આકરી ગરમી પડશે। 1 મેથી તોફાન અને વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે। બીજી તરફ આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે। મધ્યપ્રદેશમાં 2 મેથી યુપીમાં 3 મે સુધી ઝરમર વરસાદ ચાલુ રહેશે। લખનૌમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે। ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। યુપીના 35થી વધુ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે। હવામાન વિભાગે બિહાર અને છત્તીસગઢમાં વરસાદની સાથે વાવાઝોડું અને વીજળી પડવાની આગાહી પણ કરી છે। આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। બિહારના 15 જિલ્લાઓમાં યલો એલર્ટ છે। સોમવારે છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં વરસાદ અને તોફાન સાથે કરા પડ્યા હતા। વરસાદ બાદ તાપમાનમાં 7.3 ડિગ્રીનો ઘટાડો થયો છે। બ્યુરો રિપોર્ટ, GG All News।